ભાજપની સરકાર બની રહી છે। આસામ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીમાં ભાજપની સરકાર બનશે। એટલે આમાંથી બે રાજ્યોમાં તો ભાજપની ઓલરેડી સરકાર હતી, જેમાં પુડુચેરી અને આસામ, જેમાં તેઓએ સરકાર જાળવી રાખી છે અને પશ્ચિમ બંગાળમાં મોટો ઉલટફેર થયો છે અને 192 બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટી પ્રથમવાર સરકાર બનાવવા પશ્ચિમ બંગાળમાં જઈ રહી છે। એટલે 5માંથી 3 જગ્યાએ ભાજપે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે। ખાસ કરીને તમિલનાડુની જો વાત કરીએ તો તમિલનાડુમાં ટીવી કે એક મોટું ગેમ ચેન્જર તરીકે આવ્યું છે। એમની તરફથી કોંગ્રેસને આમંત્રણ પણ આપવામાં આવ્યું છે સરકારનું ગઠન કરવા માટે। તમારી પહેલી પ્રતિક્રિયા? તો હાઈકમાન્ડ નક્કી કરશે, પણ અત્યારે તો જે દેખાય છે એમાં તો સ્વાભાવિક છે કે એ અન્ના ડીએમકે અને એના કરતાં ડીએમકેની સીટ વધારે છે, એટલે ડીએમકે ડિસિઝન લેશે। કારણ કે ત્યાં તમિલનાડુમાં પહેલેથી જ ડીએમકેના ડિસિઝન પછી કોંગ્રેસે એમની સાથે સહભાગી રહી છે, એટલે વધારે ડિપેન્ડ ડીએમકે પર રહેશે। પરિવારવાદનો જે ખાત્મો અહીં થતો જોવા મળી રહ્યો છે એને કઈ રીતે જુઓ છો તમે? પરિવારવાદ તો હવે દરેક પક્ષમાં છે, એવું નથી કે એક પક્ષમાં છે, દરેક પક્ષમાં છે પરિવારવાદ। અને પરિવારવાદને પણ ટાર્ગેટ બનાવ્યો હોય બને એવું, કારણ કે કરુણાનિધિના પુત્ર સ્ટાલિનજી એટલે પરિવારવાદનો પણ ટાર્ગેટ બન્યો હોય અને એન્ટી ઇન્કમ્બન્સી પર હોય, કારણ કે ત્યાં એવો 2 વખત સત્તામાં રહ્યા, સ્વાભાવિક છે। અન્ના ડીએમકે છેલ્લા 2 ટર્મ 10 વર્ષ એવો સત્તામાં રહ્યા, એટલે એ પણ એન્ટી ઇન્કમ્બન્સી પણ હોય, પણ ત્યાં તો હવે ફિલ્મનું જ કલ્ચર છે, એટલે આપણને સ્પષ્ટ ખ્યાલ નથી આવતો કે વિજય સાહેબ માનનીય મોદી સાહેબની સાથે સતત વફાદારી રાખશે સરમુખત્યારશાહીના માર્ગે, અથવા તો એમણે કહ્યું તેમ ફેડરલ સ્ટ્રક્ચરને લાઈવ રાખશે। એક વાત ચોક્કસ છે કે જ્યાં સુધી વાત ભારતીય જનતા પાર્ટીની કરવામાં આવે, જયરાજભાઈ, 18 રાજ્યોમાં સરકાર છે, પરંતુ જે દક્ષિણનો કિલ્લો છે એ ભેદી નથી શકાતો અને આ તો પ્રાઇમ ટાઈમ ચાલી રહ્યો છે। આના જેવો સમય તો કદાચ જે પશ્ચિમ બંગાળમાં જીત છે એટલે પ્રાઇમ ટાઈમ કહું છું, આના જેવો સમય તો કલ્પ્યો પણ નહીં હોય સરકારે એટલે ભાજપે, પરંતુ એ છતાં દક્ષિણના જે રાજ્યો છે તે ભેદી નથી શકાતા। હું કહું, દક્ષિણના રાજ્યોમાં એન્ટ્રી થઈ ગઈ, બે ગેટવે છે। તમે એક સાઈડ કર્ણાટક જોઈ લો, હા, ત્યાં સત્તામાં 2 વાર આવ્યા, હવે નથી આવ્યા, હા બિલકુલ, અને હવે પાછા ફરીથી આવી જશે, ઓલ્ટરનેટ છે, પણ ત્યાં મોટો ફેસ નથી પાછો યેદુરપ્પા સિવાય। આવી જશે। હા, અત્યાર સુધી યેદુરપ્પા હતા, હા હતા, નવો ફેસ એ તો સમય જેમ જેમ સમય જશે એમ નવા આગેવાનો ભારતીય જનતા પાર્ટીની આ તો ખાસિયત છે। હમણાં તમે વાત કરતા હતા તો એ મુદ્દાની જ વાત કરતો હતો કે હવે બીજી બાજુ કહું આપને, આ સેમ વસ્તુ બંગાળ, હવે દાખલા કે બંગાળ અને કર્ણાટક બંને જગ્યાએ એન્ટ્રી થઈ ગઈ, હવે વધ્યા 3-4 રાજ્યો જ। એમાં તમે જો કેરલામાં મુખ્ય જે ગુજરાતનું અમદાવાદ કહેવાય એવી જગ્યાએ બી આવી ગયેલા છીએ, એવું નથી ત્યાં સત્તાવી। હવે કાર્યકર્તા ધીમે કે નેક્સ્ટ બ્રેકફાસ્ટ ઇન જેરુસલેમ યાદ કરો, જૂનું યાદ છે ને કે હવે કાલ સવારનો નાસ્તો જેરુસલેમમાં, એમ હવે બધા પડાવે અમારા કેરાલા જશે। પોલિટિકલ સામ્રાજ્યવાદ, રાજકીય પક્ષ કોઈ પણ વાત કરતા હોય, કોઈ પણ શાસન હંમેશા સામ્રાજ્યવાદી હોય, અને જો એ શાસન સામ્રાજ્યવાદી ન હોય, સામ્રાજ્ય ધ વે ઓફ એક્શનની વાત નથી કરતો, હા સામ્રાજ્યવાદની વાત કરું છું। આખા હિન્દુસ્તાનમાં અમારું જ શાસન હોય તો નેપોલિયન બોનાપાર્ટથી શરૂ કરો, દુનિયાની માનસિકતા શાસનની, નહીતર શાસન જાય લોકશાહીમાં। એટલે મેં કહ્યું પહેલાં જ કે ધ વે ઓફ એક્શન, એની વાત કરું છું, મારી વાત તો સાંભળો સાહેબ, ધ વે ઓફ એક્શન એની તો વાત કરું છું કે તમે કયા રસ્તે, સામ્રાજ્યવાદ એટલે શાસન, જો શાસન એટલે તલવારથી નહીં, તલવારની આ માણીથી નહીં, તમે ભવિષ્યની નહીં, લોકતંત્ર માથા કાપીને રાજ મળતા હતા, માથા વધેરે એને રાજ મળતા હતા, અત્યારે માથા વધારે એને મળે છે। મારો સવાલ એ હતો કે જે ભવિષ્યમાં માથા વધારી દેવાના, ભવિષ્યમાં થશે તો જોતોની વાત છે। 2026માં જ્યાં અત્યારે કેરળ સુધીના પરિણામ આવ્યા છે, મારી એ વાત છે કે જે પ્રાઇમ ટાઈમ ચાલી રહ્યો છે તેમાં પણ ખાસ કરીને 2014થી 26 સુધીનો આ ગાળો, કે તેમાં પણ સાઉથના રાજ્યો, ઇનફેક્ટ કર્ણાટક હતું એ પણ જતું રહ્યું,
એટલે ઓન ધ કોન્ટ્રરી એ વિચારાય કે જ્યારે પીએમ મોદી સત્તામાં છે, જે બધી જ જગ્યાએ જીતી રહ્યા છે, ત્યારે કર્ણાટક જતું રહેવું અને ત્યારબાદ આજે પણ કેરળ ન આવવું, એટલે આ સ્થિતિ જે છે તે સાઉથ અત્યાર સુધી તો નથી કરી શકાય. કાન પકડું છું. લોકશાહીની એ તો સુંદરતા છે ભાઈ, લોકશાહીની એ તો સુંદરતા છે. એટલે જ વાત કરું છું કે જ્યાં હાર્યા બીજા દિવસથી મંથન, અને મંથન એટલે હું તમને સાદો દાખલો આપું. ગુજરાતમાં જોઈ લો, જીતેલાને 60% ભારતીય જનતા પાર્ટી બદલી કાઢે છે. આટલી વાત તો સ્વીકારો છો? હા, જીતેલા હોય 100 ધારાસભ્યો હોય તો 100માંથી 60% રિપીટ નથી કરતા. જીતેલાને એટલા માટે કે જનતા ઈચ્છવી જોઈએ, આમના જેમ નહીં 25 વર્ષ સુધી જનતા પાછા મોકલે એટલે વળી પાછા જનતાના લમણામાં એના એ પાછા એને 25 વર્ષથી. હા, એટલે તો કહું છું, એટલે તો કહું છું. એમાં એટલે છોડી પણ બદલી એના ચહેરાના કારણે છોડી નકાર છે એને આ ફરીથી એમના લમણામાં ઠોકે છે, જનતા પાછા મોકલે એટલે વળી પાછા લમણામાં એના એ જ સંગીત ખુરશી, મારા પછી તું, પણ જો તારા પછી જયરાજભાઈ હું. એક વાત માનવી એવી પડે કે જો આ બધી જ બાબતોમાં આ બધી જ બાબતોમાં જે ચહેરો છે ને નરેન્દ્ર મોદીનો, એના કારણે કેશવભાઈની પાર્ટીમાં છેલ્લા 30 વર્ષના પદે સાંભળો. સબ્જેક્ટ જોઈ લો ને. એટલે હું તમને એ કહું છું કે આ કોઈ બધી નવા તો ગુસ્સો જ દેતા જો નથી. સાંભળો, આ બધી આખી આમના પરિસ્થિતિમાં ત્યાં, અરે એમની જ વાત કરું, મારા વડીલ છે, વ્યક્તિગત નહીં કહું, હું વ્યક્તિગત થતો નથી કોઈ દિવસ. આ વડીલ છે, આખી સુરત કોંગ્રેસ 30 વર્ષથી એમના ત્યાં ચાય એમની પીવે, રકાબીઓ એમની ઘસાય. પૂછો. તમે એમના વખાણ કરી એમની બાજુ લઈ લીધા. વખાણ આપણે નથી સાયકોલોજીકલ કરતો. સાંભળો, તમે વખાણ મારી વાત. નથી કરતો. તમે ના, મેં તમે મારી નજરની વાત સામે સાંભળો. જોયું છે. સાંભળો, મેં નજરની કોર્પોરેશનમાં સામે જોયું છે સાંભળો, એટલે વાત જયરાજભાઈ, કરું છું. કેટલી જગ્યાએ હું કોઈ દિવસ કોર્પોરેશનમાં વિરોધ જ્યારે જો. થયો ને, એક વાત રાખી લો. અક્ષયભાઈ, તમે હું 2 જણા 20 વર્ષથી આ ક્ષેત્રમાં એક ધારા સ્ટુડિયોમાં આપણે છીએ. સમજો મારી વાત, એક સિંગલ સ્ટુડિયો તો ત્યારથી આપણે સાથે છીએ. ક્યારેય વ્યક્તિગત કોઈ દિવસ મારી ખટાશ હોતી નથી. મારી વાત તો એટલી જ છે કે પોલિટિકલ, હા, મારે ખુલીને જ બોલવા જોઈએ, ગોળ ગોળ બોલવાનું થતું નથી. એટલા માટે નહીં કે હારના કારણોમાં હારી ગયા તો શું, લોકશાહીમાં હાર જીત તો સુંદરતા છે નહીં. ફરીથી યાર, જો સ્ટેજ તમારો, જીત તમારી, આજથી શરૂ સફર અમારી. હું જે અમારી પૂછવા સફર માંગતો શરૂ. વાત પર આવો તો જયરાજભાઈ, તમે એમ કહો છો ને કે સંગઠન, આ તાકાત, આ બધું ત્યારે દેખાય કે જ્યારે પાર્ટી જીતે. પરંતુ એ વાત પણ જો, એ વાત મારી વાત પૂરી થવા દો. અમે પછી બંગાળમાં જવાબ. હાર્યા, હું કહું, અને 11માં મારી વાત સાંભળો. આજ બંગાળની ચૂંટણી છે, મને કહેવા દો. 2011ની અંદર હું તમને એક ખાલી આંકડો આપી દઉં, આ તો હું લઈને આવ્યો છું એટલે, પણ બાકી મને મોઢે પણ છે. 11ની અંદર 4% મત મળ્યા. ભારતીય જનતા પાર્ટી એકદમ સક્રિયતાથી 2011થી એન્ટ્રી કરી. સમજો, સક્રિયતાથી વાત કરું ત્યાં સુધી ટ્રિપલ ફાઇટ કોંગ્રેસ, ડાબેરી અને મમતા એમ ટ્રાયો હતો. હવે ભારતીય જનતા પાર્ટી 4% મત મળ્યા, ખાલી 29 લાખ મત મળ્યા હતા. એના પછી 5 જ વર્ષમાં 55 લાખ મત મળ્યા, ડબલ કરી દીધા. જો હારીને ઘર ચાલ્યું હોત, ગોદડું ઓઢીને, રજાઈ ઓઢીને સૂઈ ગયા હોત તો આ થાય ના થાય. અચ્છા, એની સાથે સાથે 400 લોકો હિંસામાં જીવ ગુમાયા, જાન ગુમાવી છે. હિંસાત્મક અમારા હોનહાર કાર્યકર્તાઓ હોમાઈ ગયા છે. 400-500 કાર્યકર્તાઓ હોમાઈ ગયા, છતાંય પકડી રાખ્યું. 16માં પણ અમને સત્તા ના મળી. 77 ધારાસભ્યો, 3માંથી સીધા 77 થયા. એટલે આ વાત કરું છું. પણ મારું 3માંથી 77 થયા છે સાહેબ. એટલે જયરાજભાઈ, મારો સવાલ તમે પૂરો ના થવા દીધો. અને 21માં 38% મત મળ્યા. એટલે જયરાજભાઈ, હું તમને 38% મત મળ્યા અમને. અને અત્યારે વટકે 7, ડંકાની ચોટ ઉપર વટકે 7 આ સત્તામાં આવ્યા. લોકતંત્રમાં જો બધા એમ કહે ને, પોલીસ બધું જ તંત્ર એમનું, CRP મૂકી દીધી, ખોટું કરતા બંધ કરી દીધા. એવું તો છે નહીં કે બહારથી જઈ અને ભારતીય જનતા પાર્ટી દાદાગીરી જીતાડ્યા. એવું હતું છે કે પણ સાંભળો, હું તમને પોલીસની દાદાગીરી બંધ કરી દીધી. એક સવાલ મારો, હું તમને જે પોલીસની સવાલ પૂછવા માંગુ છું, જે ચૂંટણી સંગઠનની પંચે- તમે વાતો કરો છો, જે સંગઠનની તમે વાત કરો છો, કોર્પોરેશનની ચૂંટણીમાં પણ અહીંયા ઘણીવાર એવા કિસ્સા આવ્યા સામે કે જ્યાં બહેનોએ વિરોધ કર્યો ને એવું કીધું હોય કે તમે તમારા વડીલોના કારણે, એટલે કોણ, જે દિલ્હીમાં બેઠા છે પીએમ મોદી અને અમિત શાહ, એના કારણે વોટ આજે તમે જીતો છો એટલા બધા ફાયદા દેખાય છે, પણ એમના ચહેરાના કારણે જ. નહીં તો તમે જો બંગાળમાંથી પીએમ મોદી આટલો